અને સમાચાર જોવા વિસ્તારથી તો ખેડાના ચારધામની યાત્રામાં નીકળેલા યાત્રિકો ફસાયા છે। નડિયાદથી 12 મહિલાઓ સાથે કુલ 22 લોકો નીકળ્યા હતા। ઉત્તરકાશી ખાતે 2 દિવસથી ફસાયા હતા યાત્રિકો। રજીસ્ટ્રેશન કર્યું હોવા છતાં ફસાયા યાત્રિકો। લાંબી લાઈનોમાં વાહનોમાં બેસી રહેવા માટે યાત્રિકો મજબૂર બન્યા છે। રજીસ્ટ્રેશન કરાવ્યું છતાં કેમ તકલીફો પડે છે તેવા યાત્રિકો પ્રશ્ન કરી રહ્યા છે। આ ઉપરાંત કોઈ પણ પ્રકારની તેમને મદદ પણ નથી મળી રહી। સતત 25 કલાકથી એક જ કારમાં ફસાયેલા યાત્રિકો અત્યારે હાલાકી ભોગવી રહ્યા છે। ત્યારે રજીસ્ટ્રેશન કરાયું છતાં કોઈ પણ જાતની તેમને સગવડ નથી મળી રહી। તંત્રની બેદરકારી સામે આવી છે। ખેડાના ચારધામની યાત્રામાં નીકળેલા યાત્રિકો ફસાયા છે। નડિયાદથી 12 મહિલાઓ સાથે કુલ 22 લોકો નીકળ્યા હતા। ઉત્તરકાશી ખાતે 2 દિવસથી ફસાયા હતા યાત્રિકો। રજીસ્ટ્રેશન કર્યું હોવા છતાં ફસાયા હતા યાત્રિકો। લાંબી લાઈનો વાહનોમાં બેસી રહેવા માટે યાત્રિકો મજબૂર બન્યા છે। મહત્વનું છે રજીસ્ટ્રેશન કરાવ્યા છતાં કેમ તકલીફો પડે છે તેવા અનેક સવાલો થઈ રહ્યા છે, યાત્રિકો કરી રહ્યા છે। આ ઉપરાંત કોઈ પણ પ્રકારની નથી મળતી રહી મદદ। તંત્રની કોઈ પણ જાતની મદદ નથી મળી તેવા સવાલો ઉભા થઈ રહ્યા છે। મહત્વનું છે કે યાત્રિકો ફસાતા અનેક સવાલો કરી રહ્યા છે યાત્રિકો। મહત્વનું છે કે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે। રજીસ્ટ્રેશન કરવા માટે પહેલા કરવામાં આવતું હોય છે કારણ કે તંત્રની કોઈ પણ જાતની અગવડ ના પડે, તેમને યોગ્ય આંકડો મળી રહે કે આટલા જ પ્રમાણમાં યાત્રિકો આવે છે। રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ પણ યાત્રિકોને આ તકલીફ પડી રહી છે। ત્યારે અહીંયા સવાલ ઉભા થઈ રહ્યા છે, યાત્રિકોને શા માટે તકલીફ પડી રહી છે? યમનોત્રી જતા માટે ખાસ તકલીફ પડી રહી છે। જોકે બદ્રીનાથ અને કેદારનાથ વચ્ચેનો જે રસ્તો છે ત્યાં એટલી બધી ભીડ જોવા નથી મળી રહી, પરંતુ યમનોત્રી જતા યાત્રિકોને ખાસ અગવડો પડી રહી છે। આ સાથે જ તેમને કોઈ પણ પ્રકારની મદદ નથી મળી રહી। જો આજુબાજુના ગામમાંથી તેમને પાણીની બોટલો લાવવી પડે છે અને આ પાણી પણ 25 થી 30 રૂપિયાની બોટલો મળે છે। આ સાથે જ શૌચાલય જવા માટે પણ તકલીફ પડી રહી છે, તેમાં પણ 50 થી 100 રૂપિયા આપવા પડે છે। આ તમામ તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે યાત્રિકોને। તો આ મુદ્દે વધુ વિગત આપવા માટે આપણી સાથે સંવાદદાતા વિજય રાઠોડ જોડાઈ ચુક્યા છે। વિજય, આપણે ખેડામાં જે યાત્રિકો ગયા છે ત્યાંથી અને યાત્રિકોના પરિવારજનોનું શું કહેવું છે કે તેમના યાત્રિકોને કઈ કઈ તકલીફો પડી રહી છે? જી કિરણ, બિલકુલ ચોક્કસથી વાત કરવામાં આવે તો ચારધામની યાત્રા પર ખેડાના જિલ્લાના અમુક યાત્રિકો નીકળ્યા હતા અને તે લોકો જે ઉત્તરકાશી છે ત્યાં આગળ 2 દિવસથી ફસાયા હોવાની માહિતી મળી રહી હતી અને એ લોકોને કોઈ પાણી પીવાની કે ખાવાની સુવિધા તંત્ર તરફથી કરવામાં ન આવી તેવાનો તે લોકોએ એક વિડીયો પણ વાયરલ કર્યો છે સોશિયલ મીડિયામાં। અત્યારે થોડી વાર પહેલા મારે એમની સાથે વાત થઈ તો એમણે જણાવ્યું હતું કે અમને જે 2 દિવસ અમે વગર પાણી નતું મળતું કે ના જમવાનું કે મળતું કે ખાવાનું અને ત્યાં ફસાયા હતા। વાત કરવામાં આવે તો જે ગુજરાતથી લોકો નીકળ્યા હતા, રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, એટલે ક્યાંક તંત્રને તમામ માહિતી હતી કે આટલા વાહન અને આટલા લોકો અહીંયા આવવાના છે, તો તંત્રએ આગોતરું તેનું તંત્ર છે તે લોકોએ આગોતરું આયોજન કેમ ના કર્યું તેવો એક સવાલ બહુ મોટો અત્યારે ઉભો થઈ રહ્યો છે। જી વિજય, જે આપણે પરિવાર સાથે જેમના પરિવારજનો ગયા છે યાત્રાધામ માટે, તેમના પરિવારજનો સાથે કોઈ પણ સંપર્ક થયો કે તેમને કઈ કઈ રીતની અગવડો પડી રહી છે ત્યાં આગળ? અને ત્યાં પહેલા બદ્રીનાથ કેદારનાથમાં કહેવામાં આવી રહ્યું છે કે ત્યાંનો રસ્તો સાફ છે, માત્ર યમનોત્રી જવા માટેની અગવડો પડી રહી છે। તો રજીસ્ટ્રેશન કરાવ્યું છતાં પણ તેમને તકલીફ પડી રહી છે, શું કહી રહ્યા છે પરિવારજનો? પરિવારજનોનું કહેવું છે કે અમે જે ચારધામની યાત્રાએ નીકળ્યા હતા, જે ઉત્તરકાશી પહોંચ્યા અને ત્યાં આગળ તે લોકોને જે મુશ્કેલીઓ પડી રહી, જે લાંબી કતારો વાહનોને લાગી અને તેમને એક જે ગ્રાઉન્ડ હતું, જે પાર્કિંગ ગ્રાઉન્ડ, તેની અંદર તેમની જે બસો છે ત્યાં રોકવામાં આવી હતી તંત્ર દ્વારા અને તે લોકોને કહેવામાં આવ્યું હતું કે ટ્રાફિક જ્યારે રખશે ત્યારે તમને અહીં નીકળવા દેવામાં આવશે। ત્યારે તે લોકો ત્યાં આગળ 2 દિવસ સુધી પાર્કિંગની અંદર રહ્યા છે। ખરા તાપની અંદર આ રીતે ગરમીની અંદર રહેવું ખૂબ મુશ્કેલ બને, એટલે ક્યાંક ને ક્યાંક યાત્રિકો જણાવી રહ્યા છે કે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું છતાં પણ આવી મુશ્કેલીઓ પડી રહી છે। તો રજીસ્ટ્રેશન આ તો લોકોએ કરાવ્યું તો પછી આટલી મુશ્કેલીઓ કેમ પડી રહી છે, એમ તે લોકોનું કહેવું આવું છે। તો અમે ક્યાંક ને ક્યાંક રજીસ્ટ્રેશન ના કરાવત તે યાત્રા પર ના આવજો, આટલું ટ્રાફિક ત્યાં હોત એવું જાણવત તેમ, એટલે એ લોકોનું હાલ એવું કેવું છે। જી વિજય, જે રીતે રજીસ્ટ્રેશન કરાવ્યું છે તે લોકો ગયા છે, પરંતુ અહીંયા એ પણ કહેવામાં આવી રહ્યું છે કે રજીસ્ટ્રેશન કર્યા વગરના લોકો પણ ત્યાં જવાથી આ તકલીફ પડી રહી છે। બિલકુલ ચોક્કસથી કહી શકાય કે જે યાત્રાળુઓ છે તે પહોંચતા હોય છે અને આ રીતે ત્યાં પહોંચીને આ બાજુ ટ્રાફિકની અંદર ફસાઈ જતા હોય છે, એટલે ક્યાંક ને ક્યાંક
જે મુશ્કેલીઓ પડી રહી છે, અત્યારે ગરમીનો માહોલ છે, અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે, તેમને ગરમી ખૂબ સહન કરવાનો વારો આવતો હોય છે અને અમુક યાત્રાળુઓ છે તે ડાયરેક્ટ ત્યાં પહોંચતા હોય છે અને અમુક દર્શન કરાવીને પહોંચતા હોય છે, એટલે કંઈક ને કંઈક એના કારણે પણ આ રીતની મુશ્કેલીઓ ઉભી થાય તેવું લાગી રહ્યું છે. કંઈક ને કંઈક તંત્રએ આ બાબતે ખાસ ધ્યાન લેવું જોઈએ અને યાત્રિકોને તકલીફ ના પડે તેના માટે આગોતરા પગલાં ભરવા જોઈએ. જી વિજય, સમગ્ર વિગત બદલ આભાર. તો ચારધામની યાત્રામાં ગયેલા યાત્રિકો ફસાયા છે. ખાસ ખેડાના પરિવારજનો જે છે તે ગયા હતા અને તેમની સાથે ખાસ સંપર્ક કરવામાં આવ્યો. ત્યાંના યાત્રિકોના પરિવારજનોનું કહેવું છે કે જે રીતે યાત્રિકો ગયા છે, રજીસ્ટ્રેશન કરાવ્યું છતાં તેમને જે સવલતો નથી મળી રહી અને હાલ જે અગવડ પડી રહી છે છતાં પણ કોઈ મદદ માટે પણ નથી આવી રહ્યું, ત્યારે તંત્રની બેદરકારીના કારણે યાત્રિકો અટવાયા છે. 3-4 घंटे से खड़े हुए हैं. सुबह 8 बजे से निकले, 7 बजे से 6 बजे से निकले हुए हैं. यहाँ आने तक हमको अभी 1:30 बजे गए, 1:30 से यहाँ तक गया 4 बजे हुआ होगा, तब तक खड़े हुए हैं. हमको यहाँ कोई फैसिलिटी नहीं मिल रही है, पानी भी नहीं मिल रहा है, बैठने की जगह भी नहीं है, पार्किंग की जगह प्रॉपर नहीं है. पार्किंग कराया है, पार्किंग है. हम ऐसे सरकार को ऐसे पूछना चाहते हैं कि रजिस्ट्रेशन हमारा किया है, तो रजिस्ट्रेशन किया है तो हमको क्यों फैसिलिटी नहीं मिल रही है? कहाँ हमारा रजिस्ट्रेशन मत करो. हम गुजरात से आए हैं, 40-50 हज़ार रुपया खर्च के यहाँ तक पहुँचे हुए हैं, हमको कोई दर्शन नहीं होता है. तो दर्शन करने आए तो फायदा क्या है हमको? नाम क्या आपका? मनीष गांधी है, नडिया से बोल रहा हूँ. मैं राधेश्याम ट्रैवल्स में बुकिंग करा के आया हूँ अहमदाबाद से, मगर हमको यहाँ पे कोई फैसिलिटी नहीं. और जो कोई फैसिलिटी नहीं मिले और पुलिस वाले ऐसे बोल रहे हैं वो अपने आप अपनी फैसिलिटी कर लो, हम कहाँ से करेंगे? और दूसरा आरटीओ पासिंग का पैसा भी गाड़ी का लिया. हम ऋषिकेश से आए, दिल्ली उतरे, दिल्ली से ऋषिकेश आए, ऋषिकेश से हमारी गाड़ी अंदर उत्तराखंड में घुसी तो वहाँ आरटीओ पासिंग का पैसा भी ले लेते. गाड़ियों आनी है, जानी है, आपको पता है इतना रजिस्ट्रेशन हुआ है, आरटीओ का पैसा भी लो, रजिस्ट्रेशन का पैसा भी लो और फैसिलिटी के नाम पे जीरो. और क्यों गुजरात की पब्लिक को ऐसे दिक्कत है? गुजरात के ऑल ओवर वर्ल्ड की पब्लिक आती है यहाँ पे. कनाडा से हमारे पीछे हमारे सगे वाला है, वो भी उसे हुए और तो आरटीओ पासिंग का अभी नहीं हो रही है गाड़ी ऋषिकेश में. क्यों ऐसे कर रहे हो मेरे साथ?